આજે 19મી ઓગસ્ટ 2026 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સુખ હોય સમજ મન, હરિભજતા સુખ હોય. હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખોય સમજ મન, હરિભજતા સુખ હોય. માત પિતા જુવતી સુત બંધુ, સંગ ચલત નહીં કોઈ સમજ મન, હરિભજતા સુખ હોય. બ્રહ્માનંદ સ્વામી આપણને સૌને સુખી થવાનો ઉપાય બતાવે છે. ભગવાનનું ભજન જો 100% સત્ય સ્વરૂપે થતું હોય તો આ જીવાત્માને કોઈ દિવસ દુઃખ આવે નહીં, અશાંતિ વ્યાપે નહીં. અખંડ આનંદના સાગરમાં હિલોડા લીધા કરે. બ્રહ્માનંદ સ્વામીના એક એક શબ્દ આપણને સૌને મોહ નિદ્રામાંથી જગાડે તેવા છે, જાણપણું આપે તેવા છે, અંતરદ્રષ્ટિ કરાવે તેવા છે. આંખો ખુલે અને આંખની અંદર રોશની વ્યાપે તો સામે દેખાતી તમામ વસ્તુ આપણને સ્પષ્ટપણે દેખાય. આપણે શું કરવા માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, એ દ્વિધામાંથી આપણે બહાર નીકળી શકીએ. પહેલી પંક્તિ ઉપર આપણે ઘણું ચિંતન કર્યું. બીજી પંક્તિમાં આપણને સમજાવે છે, માત પિતા જુવતી સુત બંધુ, સંગ ચલત નહીં કોઈ સમજ મન, હરિભજતા સુખ હોય. આપણું ભજન, આપણી ભક્તિ, આપણું ધ્યાન, આપણી માનસી, આપણી પૂજા કે આપણી આધ્યાત્મિક નાની મોટી ક્રિયા, એમાં આપણને એકાગ્રતા નથી આવતી. ભગવાનની મૂર્તિમાં આપણું મન સંલગ્ન નથી થતું. એનું કારણ ભગવાનનું ભજન કરવામાં, ભક્તિ કરવામાં, નામસ્મરણ કરવામાં, ધ્યાન માનસી પૂજા કરવામાં શ્રદ્ધા નથી જાગતી, ઉત્સાહની ઉમંગ નથી આવતા. એની પાછળનું કારણ આપણે દેહ અને દેહના સગા સંબંધી અને દેહ સંબંધી પદાર્થની સાથે આપણને વળગાડ છે, આપણું કનેક્શન છે, એ આપણને પકડી રાખે છે. એના વિચારો આપણને આવ્યા કરે છે. માતા પિતા, ભાઈ ભગીની, સગા સંબંધી સૌ કોઈ આપણા માટે આદરને પાત્ર છે, વંદન કરવા યોગ્ય છે. એની દેખભાળ આપણે કરવી જોઈએ, એની સેવા ચાકરી આપણે કરવી જોઈએ. જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, તો ભજન કરવા માટે બેસો એટલે એનો અનાદર કરવાની વાત નથી, એનો તિરસ્કાર કરવાની વાત નથી, એને ઠેબે ચડાવવાની વાત પણ નથી.
એને ભૂલી જવાની વાત પણ નથી, પરંતુ એ આપણા ભજનના માર્ગમાં પ્રધાન થઈ જાય છે. ભજન, માળા, પૂજા, ધ્યાન, માનસી ગૌણ બની જાય છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આપણને કહે છે કે જેને તમે મારા કહો છો અને જે પદાર્થને તમે મારું માનો છો, એમાંનું કંઈ જ નહીં સાથે આવવાનું નથી. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોઈનું રે. કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોઈનું રે. જેને આપણા સગા માનીએ છીએ, જેને આપણે પોતાનું કરીને સાચવીને રાખીએ છીએ, જ્યારે દેહમાંથી હંસલો જીવાત્મા નીકળી જાય છે ત્યારે આમાંનું કોઈ આપણી સાથે નથી આવતું. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, નારી ગ્રહદ્વારી સખા સ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, કર્માનુગો ગચ્છતિ જીવ એક. દેહમાંથી જીવાત્મા નીકળી જાય ત્યારે કહેવામાં આવ્યું કે આપણે કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા હોય. પહેલાના સમયની અંદર લોકો માટીના તાંબાના ઘડામાં ભરી ભરીને જમીનમાં ઊંડો ખાડો કરીને દાટી દેતા કે ચોર ચક્કર આવીને લૂંટી ન જાય, ચોરી ન જાય, ખબર જ ન પડે ક્યાં છે. મૃત્યુ થયું અને ધનાની ભૂમો, એ ધનના ભરેલા ઢગલા, ધનના ભરેલા ઘડા અને આભૂષણવાળા ઘડા બધા જમીનમાં દંટાયેલા રહેવાના. અત્યારે ધનાની બેંકમાં પડ્યા રહેવાના. પશવશ્ચ ગોષ્ઠે, એક સમય આપણા ભારતમાં એવો હતો કે પશુધન કહેવાતું. જેની પાસે સેંકડોની સંખ્યામાં ગાયો, ભેંસો, બળદ, હાથી, ઘોડા, ઊંટ હોય એ બહુ પૈસાદાર મોટો માણસ કહેવાતો. હાર્ટ એટેક આવ્યો એટલે બધાય પશુ એ પોતાના કોર્ટની અંદર પુરાયેલા રહેવાના, એ પણ સાથે નથી આવતા. નારી ગ્રહદ્વારી, એકબીજા માટે પ્રાણ પાથરે એટલો પ્રેમ હોય, પ્રેમ લગ્ન કર્યા હોય, અને પતિદેવનું મૃત્યુ થાય એટલે અર્ધાંગીની ધર્મપત્ની ઘરના દરવાજાથી જ બાય બાય કરી દે છે, સ્મશાન સુધી પણ નથી આવતી. સખા સ્મશાને, મિત્ર પરિવાર, મિત્ર મંડળ સ્મશાન સુધી આવે છે. દેહશ્ચિતાયામ, જે દેહના માટે આપણે કેટલી દોડધામ કરી, કાળા ધોળા કર્યા, પરસેવો પાડ્યો, રોજ સુગંધીમાન સાબુથી અને શેમ્પૂથી આપણે એને સ્નાન કરાવ્યું, સારા વસ્ત્રો પહેરાવ્યા, સારા આભૂષણો ધારણ કરાવ્યા, એ પણ ચિતાની અંદર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. કર્માનુગો ગચ્છતિ જીવ એક. પરલોકની અંદર તો જીવાત્માએ જેવા પ્રકારના કર્મ કર્યા હોય એ કર્મનું પોટલું બાંધીને એકલો ચાલ્યો જાય છે. સાંખ્યનો વિચાર કરવામાં ન આવે કે એક દિવસ આપણે મરીને જવાનું છે. મહારાજે કહ્યું કે નિરંતર અનુસંધાન અમને રહ્યા કરે છે કે આ ઘડી અને આ પડે દેહ પડી જશે, ચાલુ જવાશે.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જ્યાંથી આપણે અચાનક ઉચાળા ભરવાના છે ત્યાં પાતાળે પાયા નાખીએ, 5-5, 10-10 માળના મકાન બનાવીએ, અને જ્યાં જવાનું છે સ્થિર થઈને રહેવાનું છે એના માટે કોઈ ઉદ્યમ કરતું નથી. આ અજ્ઞાન છે, આ મોહ છે, આ શક્તિ ને વાસના છે, આ બંધન છે. એટલા માટે આપણાથી સરખી માળા નથી થતી, ભજન પણ નથી થતું, ભગવાનનું ધ્યાન પણ નથી થતું. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આ પંક્તિ ઉપર આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.